મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ મહારાજની જય. સર્વે ભક્તોની જય. આજે વાત કરીએ તો જેટલો મહિમા આપણો સમજીએ મંડળનો એટલો ઓછો. શા માટે? આપણે બધા પ્રગટના ઉપાસક કહેવાઈએ. પ્રગટના ઉપાસક શા માટે? તો આપણને જે ગુરુ મહારાજ મળ્યા એ ખરેખર તો આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આ વસ્તુ ઓળખાઈ. અને જો ના ઓળખાઈ હોત તો આપણે ઘણું રહી ગયું હોત કાચું. એ કાચું ના રહી જવાનું કારણમાં આપણને જે લાભ મળ્યો છે ખરેખર અદ્વિતીય કહેવાય. એ ગુરુનાના ઉપાસક આપણે એટલા માટે છીએ કે આપણને જન્મ મરણ રોગ ટાળવામાં એમને સહાય કરી. જો આપણે ના મળ્યા હોત તો આપણે કદાચ એ સ્થિતિ પ્રાપ્ત ના કરી શક્યા હોત. આપણને આપણા જેવા થઈને આપણને જે કંઈ આપ્યું છે ખરેખર તો અદ્વિતીય કહેવાય. પણ જે કોઈ બીજાને પામી શકાય નહીં. એટલે આપણને મોટો લાભ એ મોટો થયો છે કે આપણને ગુરુ મહારાજ આપણને મળ્યા એ ખરેખર આપણે બધા ભાગ્યશાળી છીએ. આ વસ્તુનો આપણને મળે જ નહીં, ઓળખાય જ નહીં. ઘણી વખત અમારે ચર્ચા ચાલે પૂજા ડોહામાં તમે શું ભારી ગયા છો? કીધું ભાઈ કે તમને ઈશ્વરો મનાશે નહીં અને એ વાત તમને કહેવા જેવી નહીં. એ જે છે એ ખરેખર તો અમને આ લોકમાં પરલોકમાં સુખ્યા એમને કર્યા. આ લોકમાં સુખ્યા એમ કે આપણને જે સ્થિતિમાં હતા એ સ્થિતિમાંથી વગર મહેનતે આગળ લાવી દીધા આપણને. અને બીજી વાત કે આપણને જે મળ્યું સ્વરૂપ એ ખરેખર આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણને આ સ્વરૂપ ઓળખાયું ને આપણે આશ્રિત થઈ ગયા. વર્ષો વાત કેવું માનતા હતા કે ભાઈ આ ડોહા છે એના પાસે 5-25 લોકો મંડ્યા છે. ઓમ છે ઓમ છે ઓમ છે. પણ એ વાત ખરેખર તો ખોટી છે એવું કહેનારા પણ હતા. પણ એ આપણને આપણા માનવા માટે નહીં. એ બીજાને જગતના જીવને કહે છે એ બધા માને. આપણે તેમના પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ જ સમજીએ છીએ અને જ આપણને મોટો લાભ અપાવે. એ લાભ કઈ રીતે? તો આપણે તો જગતના સામાન્ય જીવ કહેવાઈએ. પણ ગુરુમાની ઓળખાણના કારણે આપણી કિંમત વધી ગઈ. બધા પ્રગટના ઉપાસક કહેવાય. આ સિદ્ધાંત ઉપર આપણે આગળ વધી શકીએ. આપણું મન સન્માન એના કારણે જ થાય. એટલે આપણને જે વસ્તુ મળી છે ખરેખર તો અદ્વિતીય છે જ અને અદ્વિતીય રહેવાની. એને ગમે એટલું કરીશું તો કોઈ એમાં ફેરફાર થવાનો નહીં. અને જ આપણી મોટપ છે. એમને જે આપણે સમજ્યા છીએ એ જ એની મોટપ છે. અને આપણે જાહેરમાં કહીએ કે ના કહીએ પણ એ જે આપણને પાત્ર મળ્યું છે ખરેખર તો એની ઉપમા કોઈને દેવાય નહીં. એ શબ્દ ઓળખાઈ જાય તો આપણો બેડો પાર થઈ જાય. એ આપણો બેડો પાર કરી દીધો છે એનું કારણ આપણે શું પૂર્વજન્મ કંઈ મોટું તપ કર્યું છે ને ઓળખાણ થાય જ નહીં. એ ઓળખાણ થઈ આપણે ખરેખર ભાગ્યશાળી છીએ. એ ભાગ્યશાળીમાં આવો કંઈ કચાશ ના રહી જાય એ આપણે જોવાનું. એ જેટલું આપણે એનો મહિમા સમજીશું એટલો આપણને આનંદ આવશે. અને આનંદ આવશે એટલે અલૌકિક આનંદ આવશે. નહીં સમજે
એ આગળ સમજાય છે. પણ અત્યારે સમજાય તો શું એક જણ વધારે ઓછો ધરવો પડે. નહીં સમજાય તો એક વાર વધારે જન્મ ધારવો પડશે અને જગતના શું કહેવાય એને એ લાભ આપણને નહીં મળે. એટલે આપણને તો ખરેખર ગુરુ મહારાજની પ્રતાપે આપણને આ વસ્તુ મળી છે. આગળ કદાચ કોઈને કર્યું છે પણ આ અલૌકિક લાભ મળ્યો ખરેખર આપણે ભાગ્યશાળી છીએ. એ ભાગ્યશાળી માટે આપણે ખરેખર કશું મહેનત કરી નહીં અને વગર મહેનતે મળ્યું છે તે આપણને કિંમત ઓછી સમજાય. પણ આપણે જો સમજીશું શાસ્ત્રની રીતે તો આપણે જે મળ્યું છે એ ખરેખર બીજા કોઈને પ્રાપ્ત થયું જ નથી અને આપણને લાભ મળ્યો છે. એ જો લાભ મળેલો સમજાય છે તો આપણા પોતાના ભાગ્યનો પાર આવી જશે કે ખરેખર આપણે ભાગ્યશાળી છીએ. નહીં સમજાય તો આગળ સમજાય. એક જણ વધારે ધરવું પડશે પણ આ જે વસ્તુ અંદર પેઠી છે એ કોઈ કાળે નીકળશે નહીં. એટલે આપણે ખરેખર ભાગ્યશાળી છીએ. એટલે ભાગ્યશાળી માટે બીજું બધું જે કંઈ કહીએ એ ઘણું ઓછું છે. જે કહીએ એ બધું વધારે પડતું જ ના કહેવાય પણ આપણો ભાગ્યશાળી છીએ એટલે આપણને વસ્તુ મળી છે. એ મળી છે એ જ અગત્યની વસ્તુ છે. હવે એને આપણે બને એટલો સદુપયોગ કરી લઈએ અને આ જીવન ધન્ય બનાવી દઈએ એ જ ગુરુ મહારાજને પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.